માળિયા મિયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છત્તરની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે અને સીસીટીવીના આધારે માળિયા મિયાણા પોલીસે આરોપીને શોધખોળ હાથ ધરી છે। બનાવની વાત કરીએ તો માળિયા મિયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા ગજેન્દ્રભાઈ પ્રવીણભાઈ ભાડજાએ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જૂના નાના દહીસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને મંદિરમાં માતાજીના ઉપર ચઢાવવામાં આવેલ ચાંદીના નાના મોટા કુલ મળીને 13 છત્તર, જેનો કુલ વજન 400 ગ્રામ થાય છે, તે 40,000ની કિંમતના ચાંદીના છત્તરની ચોરી કરવામાં આવી છે। જેથી કરીને હાલમાં યુવાનને નોંધાવેલી ફરિયાદના આધારે માળિયા પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। ત્યારે માળિયા મિયાણાના નાના દહીસરા ગામે મહાકાળી માતાજીના મંદિરમાં જે ચોરીની ઘટના બની છે તેના સીસીટીવી સામે આવ્યા છે। સીસીટીવીમાં એક ચોર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિરમાંથી ચાંદીના છત્તર ચોરી કરી અને ફરાર થઈ જાય છે। હાલ પોલીસે સીસીટીવીના આધારે ચોરને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।